Good morning, student. See the question 3, exercise 2.2. A equal to 1, 2, 3, 5 and B equal to 4, 6, 9. Define a relation R from A to B by R equal to x, y. The difference between x and y is odd. X is belongs to A and y is belongs to B. Write R in roster form. We have two sets A and B, where A is equal to 1, 2, 3 and 5. B equal to 4, 6, 9. And the relation R is the set XY, order pair XY, where x minus y is odd. जो मैं यहाँ જે વર્ડમાં આપ્યું છે એને નોટેશનથી લખ્યું છે x minus y is odd. x is belongs to A and y is belongs to B. जो x belongs to A, the first element is the element of A and second one is element of B. This is the relation from A to B. કયો રિલેશન કહેવાય? A to B. પહેલો એલિમેન્ટ કયા સેટમાંથી લીધો છે જોવાનો, બીજો એલિમેન્ટ કયા સેટમાંથી લીધો છે. ઓકે, ચલો હવે તમારે આમાં ઓર્ડર પેર બનાવવાની છે. ઓર્ડર પેરમાં શું ધ્યાન રાખવાનું? ડિફરન્સ ઓફ એક્સ એન્ડ વાય ઇઝ ઓડ થવું જોઈએ. તો જો આવું તમને સમજાવું, when x is equals to 1 then y is equal to શું લેવાનું? x આમાંથી લેવાનો, y પહેલામાંથી લેવાનો. તો x equal to 1 તો y equal to શું લેવાય તમે વિચારો. બેનો ડિફરન્સ ઓડ થવો જોઈએ. તો y is equal to 4 લો તો ચાલે? યસ, અને 1 minus 4 એટલે ઓડ નંબર. y is equal to 6 પણ લેવાય. y is equal to 9 ના લેવાય. કેમ? 1 minus 9 is even number. ચલો, when x is equals to 2 then x equal to 2 તો y equal to 4 ના લેવાય, 6 પણ ના લેવાય. y is equal to 9. ચલો, when x equal to 3 then y equal to, હવે તમને ખ્યાલ આવી ગયો છે, 4 and 6. When x equal to 5 then y equal to 4 and 6. એક નંબર ઓડ હોય અને બીજો ઇવન હોય તો બેનો ડિફરન્સ ઓડ નંબર આવી જાય. બરાબર. હવે આ તમે ઓર્ડર પેર બનાવી દો તો x ની વેલ્યુ 1 તો y ની 4 એ લેવાય, 6 એ લેવાય. એટલે 1 4 1 6. Therefore the set R equal to 1 4, order pair 1 6, order pair 2 9, 3 4, 3 6, 5 4 and 5 6. This expression is in roster form and this expression is in set builder form. ચલો, વચ્ચે એવું લાગે તો વિડીયો પોઝ કરી અને તમારે લખતા રહેવાનું છે. Now see the question 4. Read the question in textbook. The figure 2.7 shows relationship between the set P and Q. Write this relation, number 1 in set builder form, number 2 roster form. What is its domain and range?
here figure of relation ray diagram is given. જો તમે ફિગર પણ ટેક્સ્ટબુક પ્રમાણે દોરી દીધી છે. The relation from P to Q is given by ray diagram. ચલો પહેલાં આને આપણે સેટ બિલ્ડર ફોર્મમાં લખીએ. નંબર 1 જો એમાં પહેલો P શું કહેવાશે? સેટ 5 6 7. ઓકે, ચલો another set Q is equal to 3 4 and 5. પછી રિલેશન ક્યાંથી ક્યાંનું છે લખવાનું છે. રિલેશન R is from P to Q and R is equals to બોલો હવે તમે આની પ્રોપર્ટી શોધી કાઢો. તો તમે જુઓ સેટ બિલ્ડર ફોર્મમાં શું હોય? પ્રોપર્ટી કે 5નું ઇમેજ 3 કેવી રીતે થયું, 6નું 4 થયું, 7નું 5 થયું. તેનો એક પ્રોપર્ટી, એનો એક ગુણધર્મ છે. તમે બોલો તો શું થાય છે? આમાંથી 2 માઇનસ થઈ જાય છે. જુઓ પીના એલિમેન્ટ્સમાંથી 2 માઇનસ કરીએ છીએ એટલે ક્યુનો એલિમેન્ટ મળે છે. એટલે આપણે આવું લખી શકીએ ઓર્ડર પેર એક્સ વાય. એક્સમાંથી 2 માઇનસ કરો એટલે વાય થાય છે. વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 2. પછી આમ તો અહીંયા લખ્યું છે ફ્રોમ પી ટુ ક્યુ, એટલે પાછળ કશું ના લખો તોય ચાલે, પણ આવું લખી દેવાનું. એક્સ ઇઝ બિલોંગ્સ ટુ પી એન્ડ વાય ઇઝ બિલોંગ્સ ટુ પી. First element is of set P and second is of set Q. This relation is expressed in set builder form, this type, and second roster form. તો સીધું લખી જશે relation R is equals to जो 5 3 ऑर्डर पे बनाना, 6 4 and 7 5. તમને બધાને રોસ્ટર મેથડ સારી ભાવે. આમાં શું કે કયા એલિમેન્ટનું ઇમેજ કયું છે એ તમે ફટદીન કહી શકો છો. આ 3 છે ને, 3 ઇઝ અ ઇમેજ ઓફ 5, 4 ઇઝ અ ઇમેજ ઓફ 6, 5 is an image of 7. એવું કહેવાય. એટલે ઇમેજ જે વર્ડ છે એનાથી પણ તમે થોડા માહિતગાર થાઓ એ જરૂરી છે. ચલો ક્વેશ્ચનમાં હજુ આગળ કંઈક તમને પૂછ્યું છે. વોટ ઇઝ ઇટ્સ ડોમેઇન એન્ડ રેન્જ? એનો નંબર 3 આપો. ટેક્સ્ટ બુકમાં નંબર નથી આપ્યો. ચલો ડોમેઇન is equals to, બોલો ખ્યાલ આવશે ને નરેન્દ્ર? ફર્સ્ટ એલિમેન્ટ લઈ લો. 5, 6, 7. ચલો રેન્જ જેનમ યસ 3 4 5. એટલે કદાચ વધારામાં હું પૂછું કોડોમેઇન, એને નથી માન્યું. કોડોમેઇન ખબર પડશે કયો છે? Yes, so this relation is from P to Q. Then Q, the set is called codomain of the relation. Codomain is equal to Q લખાય ને સેટમાં 3 4 5. સમટાઈમ એવું બનશે રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેઇન. ગ્રંથમાં આવશે એ ટોપિક. When range is equal to codomain, then function is called onto. ફંક્શનમાં આપણે એનો યુઝ કરીશું.
चलो, now see the question number 5. Read the question. Let A is equal to 1, 2, 3, 4, 6. Let R be the relation on set A defined by AB, where AB belongs to A, B is exactly divisible by A. Then write R in roster form, find domain and find range. जो શું કહે છે, we have A is equals to the set is given as 1, 2, 3, 4 and 6. Relation R equal to given in set builder form AB, where AB belongs to A, B is exactly divisible by A. The second element of order pair is divisible by first element of order pair. जो અહીંયા શું કરીશું, B is exactly divisible by, એટલે B ની વેલ્યુ પહેલે સિલેક્ટ કરવાની, પછી A ની વેલ્યુ સિલેક્ટ કરવાની. જો આપણે આવું કરીએ, A અને B આમાંથી જ લેવાના છે. When B is equal to 1, then A is equal to, એટલે આમાં તમને ખબર પડે કે 1 ને આમાંથી કોણ ડિવાઈડ કરી શકે, તો એક જ વેલ્યુ 1. ઓર્ડર પેર લેવાની 1, 1, A ની વેલ્યુ પછી B ની વેલ્યુ. ચલો, when B equal to 2, તો આમાંથી 2 ને કોણ ડિવાઈડ કરી શકે, 1 and 2. Therefore A equal to 1, 2. એટલે ઓર્ડર પેર લેવાની તમારે 1, 2, 2. When B is equals to 3, બોલો કઈ વેલ્યુ 3 ને ડિવાઈડ કરી શકે, તો 1 and 3. B is equals to 4. Which element are divided 4? 1, 2 and 4. A is equals to 1, 2, 4. When B is equals to 6, so A is equals to 1, 2, 3 and 6. એમાં B ની વેલ્યુ પહેલી લઈએ તો દાખલો તમને થોડો સહેલો લાગે. હવે ઓર્ડર પેર બનાવવા એટલે પહેલી A ની વેલ્યુ, બીજી B ની વેલ્યુ. Therefore નંબર આપે છે ક્વેશ્ચનમાં, રાઇટ R in roster form is first question. Therefore number 1, R is equals to order pair 1, 1. પછી 1, 2, 2, 2, 1, 3, 3, 3, 1, 4, 2, 4, 4, 4, પછી 1, 6, 2, 6, 3, 6 and 6. तो विराट कोहली खबर पड़ी.
another question is find the domain. Domain of R. शिखर धवन बोलो. तो जो फर्स्ट एलिमेंट है એનો સેટ બનાવવાનો 1 2 3 એકનો એક એલિમેન્ટ બીજી વાર નહીં લખવાનો અને આમે તમે જુઓ ફર્સ્ટ એલિમેન્ટ એટલે એ છે એની જે વેલ્યુઝ છે એ ડોમેઇન બનાવે તો 1 2 3 4 6 1 2 3 4 6 चलो थर्ड वन range. The second element, that means the value of these are range 1 2 3 4 6 અને કોડોમેઇન કહીએ તો એ જ આવે 1 2 3 4 6 and the relation from A to A છે. રાઈટ. વિડીયો પોઝ કરીને વચ્ચે લખવાનું હોય એટલે લખી દેજો તમે લોકો. વિડીયો પોઝ કરીને લખી દેવાનું. Chalo, now see the question number 6. Determine the domain and range of the relation R defined by R is equals to x plus 5 where axis belongs to 0, 1, 2, 3, 4 and 5. હવે જો આને જે લખ્યું છે એમાં ગભરાઈ જાય છે. પહેલા દાખલામાં શું હતું અહીં y લખતા હતા અને પાછળ y ઇક્વલ ટુ x પ્લસ 5 એવું લખતા હતા. આ રીતે હતું r ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વાય વેર y ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 આવું લખતા હતા. એટલે એને શું કરીએ yની જે વેલ્યુ હતી અહીંયા મૂકી દીધી છે. એટલે આ રીતે રિલેશન ઘણી બધી રીતે લખી શકાય. આ લિસ્ટિંગ મેથડ જ કહેવાય ત્યારે સેટ બિલ્ડર ફોર્મ જ કહેવાય. પછી રિલેશન કયા સેટ ઉપરથી કયા સેટ ઉપરનો છે એ નથી આ પણ એ તમને આમાંથી ખબર પડે એક્સ ઇઝ બિલોંગ્સ ટુ ધીસ સેટ. એટલે આ માનો કે એ નામ આપી દો આને એ ઇક્વલ ટુ 0 1 2 3 4 5 એટલે રિલેશન તમારો એ ટુ બીજો કોઈ સેટ છે એ સેટ ખબર નથી. બરાબર. એ ટુ કોઈ બીજો સેટ છે બી પણ એના એલિમેન્ટ કયા હોય તમને અત્યારે ખબર ના પડે. બરાબર. આ રીતનો રિલેશન છે. હવે કહે છે ફાઇન્ડ ધ રેન્જ એન્ડ ડોમેઇન. તો આને તમે પહેલાં તો રોસ્ટર ફોર્મમાં લખી દઈએ. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ એક્સની વેલ્યુ મૂકો તો 0 0 પ્લસ 5 એટલે 0 5. એક્સની વેલ્યુ 1 લઈ લો 1 6 2 લઈ લો 2 7 ખરું 3 8 4 9 and 5 10. This relation R is equal to x plus 5 અને આ રીતે લખાશે. ચલો હવે આનો ડોમેઇન લખી દઈએ. સિમ્પલ જ દાખલા છે. ડોમેઇન ઓફ R ઇક્વલ ટુ 0 1 2 3 4 and 5. જો આ લિસ્ટિંગ મેથડમાંથી તમે ડોમેઇન કહી શકો કંઈથી એ ખબર પડે. એક્સ જે સેટમાંથી લીધા હોય ડોમેઇન થાય તો એક્સ કયા સેટમાંથી લીધા છે એ ડોમેઇન થઈ જાય. ચલો રેન્જ of
સેકન્ડ એલિમેન્ટ એ અહીંથી પકડવા પડશે. 5, 6, 7, 8, 9 and 10. આમાં કોડોમેઇન નક્કી ના કરી શકાય, કારણ કે સેટ A to B એવું મેં તમને કીધું, એમાં બી ખબર નથી આપણને. રિલેશન કયા સેટ ઉપરથી કયા સેટ ઉપરનો છે એ નથી આપ્યું, એટલે કોડોમેઇન તમે કહી શકતા નથી. ચલો વિડીયો પોઝ કરો અને આન્સર લખી દો. ક્વેશ્ચન 7. રાઇટ ધ રિલેશન R is equals to order pair x comma x cube, where x is a prime number less than 10 in roster form. બહુ જ ફાઇન દાખલો છે. શું કહે છે જુઓ, રિલેશન R is equals to x cube, where x is a prime number less than 10. Right in roster form. આ ક્વેશ્ચને તમારા ઘણા બધા નોલેજની ચકાસણી કરી દીધી. તમને પ્રાઇમ નંબરનું નોલેજ છે કે નહીં, પ્રાઇમ નંબર કયા સેટના એલિમેન્ટ હોય એ બધું તમને ખબર હોય તો આમાં તમે એક્સની વેલ્યુ નક્કી કરી શકો. તો પ્રાઇમ નંબર હંમેશા નેચરલ નંબર, પ્રાઇમ તમારે શોધવા હોય તો એનમાંથી જ શોધવાના હોય, ઝેડમાંથી નહીં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ઘણા બધા હોય નેચરલ નંબર. બરાબર, પ્રાઇમ નંબર આમાંથી જ તમે લઈ શકો છો. હવે એને શું કીધું, એક્સ ઇઝ પ્રાઇમ નંબર લેસ ધેન 10. બોલો, તો એક્સની વેલ્યુ તમે કહી શકો? રોહિત શર્મા, કહી શકાય. કેવી રીતે? તો 1 પ્રાઇમ ના કહેવાય, 2 is prime, 3 prime, 5, 7, 9 ખરો ના, 10 નહીં, 11 ખરો, પણ લેસ ધેન 10 કીધું છે એટલે 11 પણ લેવાય નહીં. તો 2, 3, 5, 7, 2, 3, 5 and 7. ખબર છે પ્રાઇમ નંબરની ડેફિનેશન? જેને એક્ઝેક્ટલી 2 જ ફેક્ટર હોય, itself અને 1. The number which have exactly 2 factor, 1 and itself is called prime number. પણ 1 ને એક જ ફેક્ટર છે, 1 જ, એટલે એને પ્રાઇમ નંબર કહેવાય. 2 ને, હા, તો 2 ને 2 ફેક્ટર છે, 2 and 1, 3 ને 3 and 1, 5 and 1, 7 and 1, 9 ને નહીં, 9 ને 9 and 1, પાછો એનો ફેક્ટર 3 એ થાય, 3 થી 9 ને ડિવાઈડ કરી છે એટલે 9 પ્રાઇમ નંબર કહેવાય. અહીંયા એક્સની 4 વેલ્યુઝ પોસિબલ્સ છે. Therefore, R is equals to, ચલો હવે રોસ્ટર ફોર્મમાં લખી દઈએ. તો એક્સની વેલ્યુ મૂકી દો, તો 2 ક્યુબ મીન્સ 8, 3, 27, 5,
बोलो 5 into 5 into 5, yes, 125. 7 cube is 343. So this relation is written in Brewster form like this. Now see the question number 8. Let A is equal to x, y, z, B is equal to 1, 2. Find the number of relations from A to B. We have A is equals to x, y, z, and B is equal to 1. Find the number of relations from A to B. We are very clear about relation. We know that the relation is the subset of A cross B. તો આપણે કરીએ પહેલા A cross B માં કેટલા એલિમેન્ટ હોય એ જોવું પડે. તો આપણે લખીએ ખાલી લખવા ખાતર, બહુ ઇમ્પોર્ટન્ટ નથી એવું લખવું, પણ A cross B એટલે કેટલી ઓર્ડર પેર બને જુઓ. x1 x2 y1 y2 z1 z2 1 2 3 4 5 6 એટલે જો આ વસ્તુ છે. નંબર ઓફ એલિમેન્ટ ઇન A cross B is equals to, યાદ રાખજો, number of element in A and number of element in B. That means 3 into 2 is equals to 6. Number of element in A cross B is equal to number of element in A into number of element in B. So number of element in A cross B is equals to 6. હવે જો આવું લખું છું, therefore relation from A to B, number of relation એવું લખવું તો આપણે, ચલો અહીંયા આમ લખી દો, number of relation from A to B is equals to number of subsets of A cross B is equal to 2 raised to n वाली formula, 2 raised to number of element in A cross B. આમાં કેટલા એલિમેન્ટ છે એ 2 raised to મૂકી દેવાનું, તો 2 raised to 6. 2 to the 4 to the 8 to the 16 to the 32 to the 64. A cross B ને જેટલા સબસેટ હોય એટલા રિલેશન બને. Number of subset of A cross B is equal to number of relation, and 2 raised to 6 is equal to 64 is right answer. वीडियो पॉज કરીને જરૂર પડે એમ લખી દો. सीधे आप फॉर्मूला भी लगा है, नंबर ऑफ रिलेशन फ्रॉम A to B is equal to 2 raised to n A cross B. એવું ડાયરેક્ટ બી લખાય, ના લખવા દો, પણ એ કેવી રીતે આવ્યું છે તમને ખબર પડે એ માટે મેં આ બધું લખ્યું છે.
चलो क्वेश्चन नंबर 9. Read the question 9. Let R be the relation on Z. Define it by R is equals to AB, where AB belongs to Z. A minus B is an integer. Find domain and range of R. We know that Z is equals to the set of integers. બોલો આમાં કયા કયા એલિમેન્ટ્સ આવે? નેગેટિવ ઇન્ટીજર, 0, પોઝિટિવ ઇન્ટીજર્સ. બોથ સાઇડ આ રીતે ટુ કરી દેવા. એટલે આમાં આ બાજુ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ આવે, પેલી બાજુ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ. ચાલો પછી રિલેશન. R is equals to order pair AB. એમાં A અને B બંને Z માંથી લેવાના છે. A belongs to Z and B belongs to Z. એટલે ભેગું આવું લખાય AB belongs to Z. હું Z આવી રીતે લખી શકું. પણ A B લેતી વેળાએ શું ધ્યાનમાં રાખવાનું? A minus B સબટ્રેક્શન બંને is an integer. A આમાંથી લેવાનું, B આમાંથી લેવાનું, પણ બેનો માઇનસ કરો તો ઇન્ટીજર આવવું જોઈએ. ચાલો તો આપણે જોઈએ. આમાં મેની નંબર ઓફ ઓર્ડર પેર આવશે. કેટલી બધી આવશે? માનો કે A ઇક્વલ ટુ -3 લો, તો બીજો એવો કયો ઇન્ટીજર કે જેને -3 માંથી સબટ્રેક્ટ કરીએ તો ઇન્ટીજર થાય? -3 માંથી એવો કયો ઇન્ટીજર માઇનસ કરીએ કે બેનું રિઝલ્ટ આ જે છે એ ઇન્ટીજર જ આવે? તો ગમે તે મૂકાય. -3 મૂકો તો 0 આવે, -2 મૂકો તો -1 આવે, -1 મૂકો અહીંયા તો -2 જવાબ આવે, 0 મૂકો તો -3 જવાબ આવે. એટલે બધા જ ઇન્ટીજર લઈ શકાય. એટલે આવી ઓર્ડર પેર બનાવાય. -3 -3 -3 -2 -2 -1 -3 0 બધી જ બનાવે. પછી માનો કે ફર્સ્ટ એલિમેન્ટ -2 લઈએ. ફર્સ્ટ એલિમેન્ટ -2 લઈએ તો એમાંથી શું માઇનસ કરીએ તો ઇન્ટીજર આવે? તો આ બધી જ વેલ્યુ લેવાય. -2 માંથી ગમે તે ઇન્ટીજર માઇનસ કરો તો માઇનસ જ આન્સર આવે. -2 -3 -2 -2 -2 -1 -2 0 -2 1 આવી કેટલી બધી ઓર્ડર આવે. પછી માનો કે પહેલો એલિમેન્ટ -1 લઈએ તો બીજો એલિમેન્ટ પણ ગમે તે લેવાય. આવી મેની નંબર ઓફ ઓર્ડર પેર્સ આ સેટમાં. એટલે એની વેલ્યુ ગમે તે લેવાય, બીની વેલ્યુ પણ ગમે તે લેવાય. લેક્સમાં એવું ના લખ્યું હોય તો એ તમને ડોમેઇન અને રેન્જ ખબર પડી જાય. જુઓ ડોમેઇન તો ફર્સ્ટ એલિમેન્ટ જે એ છે એ કયો લઈ શકાય? તો ઝેડમાંથી ગમે તે લેવાય. એટલે ડોમેઇન ઇઝ ઇક્વલ ટુ આખો સેટ આવી જાય. ડેશ 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 -3 -2 -1 0 1 2 અને તમે એને શોર્ટમાં આમ પણ લખી શકો, ડોમેઇન ઇઝ ઇક્વલ ટુ ઝેડ. આ આખી વસ્તુ ના લખીએ તો એ જ્યારે હો. ચલો રેન્જ. તો સેકન્ડ એલિમેન્ટમાં તમે જોયું -3 આવે, -2 આવે, -1 આવે, 0 આવે, 1 આવે, 2 આવે. એટલે આખો સેટ આવી જાય. -3 -2 -1 0 1 2 શું કહેવાય? Domain is Z and range is also Z.
એક્સરસાઇઝ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. રિલેશન એન્ડ ફંક્શનમાં રિલેશન ઉપરના આટલા મુદ્દાઓ હતા. હવે નવા ટોપિકમાં આપણે ફંક્શન, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ રિલેશનમાંથી અમુક રિલેશનને ફંક્શન કહેવાય છે. એ કયા રિલેશન છે કે જેને ફંક્શન કહી શકાય એ આપણે જોવાના છે. બરાબર. તો આજે એક્સરસાઇઝ પૂરી થાય છે. તો આવતા લેક્ચરમાં ફંક્શન ઉપરનો આપણે ટોપિક જોઈશું. આજે આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.